અને મુદ્દાની વાતમાં આગળનો મુદ્દો કે જેના પર નજર કરીશું, શાહનો દમદાર સાક્ષાત્કાર. કેવો સાક્ષાત્કાર છે આ મુદ્દામાં જોઈએ. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી મોટો ઇન્ટરવ્યુ આપ્યો. તેમાં તેમણે સીએએના મુદ્દે ચાલી રહેલા રાજકારણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ જવાબ આપ્યો કે સીએએ એટલે નાગરિકતા સંશોધન કાયદો, જે ક્યારેય પાછો નહીં ખેંચવામાં આવે. દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ સાર્વભૌમ અધિકાર છે. તેની સાથે જ ક્યારેય બાંધછોડ નહીં કરવામાં આવે. તો આ મુદ્દે અમિત શાહે વિરોધીઓને પણ આડે હાથ લીધા અને કહ્યું કે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. તેમજ આ સિવાય અનેક મુદ્દાઓ પર અમિતભાઈ શાહે દિલ ખોલીને વાત પણ કરી. 2019 में अपने घोषणा पत्र में कहा है कि हम सीएए लेकर आएंगे और पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश के जो शरणार्थी है उनको नागरिकता देंगे. तो भारतीय जनता पार्टी का एजेंडा बहुत स्पष्ट है और वो एजेंडे के आधार पर हमें बहुमत मिला है. 2019 में ही ये बिल संसद के दोनों सदनों ने पार कर दिया. उसके बाद कोविड के कारण थोड़ा लेट हुआ. अब टाइमिंग का क्या महत्व है? सरकार ने अपनी विल चुने जाने से पहले अभिव्यक्त कर दी है. चुनने के बाद फर्स्ट प्रायोरिटी में पहले ही साल में दोनों सदनों से इस कानून को मान्यता मिल गई है. रूल्स फॉर्मेलिटी है. अब टाइमिंग का या पॉलिटिकल गेन या लॉस का सवाल नहीं है. अब विपक्ष तुष्टीकरण की राजनीति कर कर, एपीसमेंट की पॉलिटिक्स कर कर वोट बैंक को कंसोलिडेट करना चाहता है. स्ट्राइक और एयर स्ट्राइक को भी बताया कि आपका पॉलिटिकल फायदा है, तो क्या हम टेररिज्म पर कदम न उठाए? इन्होंने 370 को भी बताया कि ये आपके पॉलिटिकल फायदे के लिए कर रहे हैं. हम 1950 से कह रहे हैं कि हम 370 को हटाएंगे. उनका हिस्ट्री है, जो बोलते हैं वो करते नहीं है. मोदी जी का हिस्ट्री है, जो भारतीय जनता पार्टी ने कहा है, नरेंद्र मोदी ने कहा है, वो पत्थर की लकीर है. मोदी की हर गारंटी पूरी होनी है. सीए का कानून कभी वापस नहीं जाएगा और भारत की नागरिकता सुनिश्चित करना ये भारत का विषय है, भारत की संप्रभुता का निर्णय है. इसके साथ हम कोई कॉम्प्रोमाइज नहीं कर सकते. मेरा उद्धव जी से रिक्वेस्ट है कि कानून चाहिए या न चाहिए वो स्पष्ट करो पहले. क्या उद्धव जी बोल सकते हैं कि कानून नहीं आना चाहिए? मैं आज उनका आह्वान करता हूं, देश की जनता के सामने, महाराष्ट्र की जनता के सामने स्पष्ट करें कि सीए नहीं होना चाहिए. हिंदू शरणार्थियों को, बौद्ध शरणार्थियों को, जैन, बौद्ध और क्रिश्चियन शरणार्थियों को नागरिकता नहीं मिलनी चाहिए. एक बार उद्धव जी स्पष्ट करे जरा. आपका इशारा आई वॉश आप कर रहे हो. टाइमिंग का सवाल, तत्व का क्यों चर्चा नहीं करते हो? राजनीति के अंदर आपके निर्णय को जस्टिफाई करने की जिम्मेदारी आपकी होती है. जैसे मेरी सरकार का फैसला ऐसी है, इसके बारे में मेरी पार्टी के तर्क, मेरी गवर्नमेंट के तर्क और क्यों ये देश के हित में है मुझे समझाना पड़ता है. जरा राहुल गांधी जी आपके इसी कमरे में आकर देश को समझा दे कि क्यों विरोध में है. તો સીએ જે લાગુ કરવામાં આવ્યું તેને લઈને કેટલાક શરણાર્થીઓ, જેમાં હિન્દુ, બૌદ્ધ, શીખ, અલગ અલગ લોકો જેમાં સમાવેશ થાય છે, એ તમામ લોકોએ આભાર પણ માન્યો. શરણાર્થીઓએ પીએમ મોદીનો આભાર માન્યો. ત્યારે ગાંધીનગર ખાતે પણ પાકિસ્તાનથી આવી ગુજરાતમાં વસેલા શરણાર્થીઓ માટે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ભારતીય નાગરિકતા મેળવનાર શરણાર્થીઓ હાજર રહ્યા હતા, જેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો. આ સાથે જ કાર્યક્રમમાં પાકિસ્તાનથી આવેલા ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા પણ આપવામાં આવી. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સીએ કાયદો શું છે અને તેનાથી શરણાર્થીઓને શું લાભ થશે તેના પર પ્રકાશ પણ પાડ્યો. કોઈનું નાગરિકત્વ છીનવી લેવું એ આ કાયદાનો ઉદ્દેશ નથી. આ કાયદો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ક્રિશ્ચિયન, પારસી ધર્મના શરણાર્થીઓને એ નાગરિકત્વ આપવામાં આવ્યું. પરંતુ આનાથી કોઈનું બી ફરી હું કહું છું, નાગરિકત્વ છીનવાનો
આ કાયદાની અંદર કોઈ બી પ્રકારનું વિકલ્પ કે કોઈ બી પ્રકારનું પ્રાવધાન કરવામાં આવ્યું નથી. આ કાયદો માત્ર ને માત્ર કુપીડિત લોકોને માહિત કરવા માટેનો કાયદો છે અને તમને સૌ લોકોને જે વર્ષો વર્ષથી મોદીની ગેરંટી જે હતી એ ગેરંટીના ભાગરૂપે આપ સૌ લોકોને ફરી એકવાર પોતાના પરિવારજન જોડે ભારતીય નાગરિક બનવાનો જે અવસર પ્રાપ્ત થવાનો છે તે બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અત્યારે જે આ પ્રાથમિક સર્વે આવે છે એ ધ્યાનમાં કે લગભગ 60% પણ વધારે પરિવારને 31/12/2014 જે આપણી લાસ્ટ ડેટ છે એના અંતર્ગત જે આવેલા છે એના પહેલાં એ બધાને નાગરિકતા મળી જવાની છે અને એની ઓનલાઈન પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ ગઈ છે. આપણો પણ પ્રયાસ એવો છે કે ખૂબ ગુજરાત તરફથી એ પ્રકારની યોજના બને અને એનું અમલીકરણ પણ ચાલુ થઈ ગયું છે કે સહજતાથી બધાને, કેમ કે અભણ પણ બહુ મોટી સંખ્યા છે તો એને સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ એક કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ અને એને ઓનલાઈન પ્રક્રિયાની બધી જ વિધિ ત્યાં થઈ જાય એ પ્રકારની પણ યોજના બનેલી છે અને એવું લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણે ગુજરાતની અંદર આ 60% પરિવારોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું. તો ગાંધીનગર ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત શરણાર્થીઓએ પાકિસ્તાનમાં તેમના પર થતા અત્યાચારો અને તેમની સાથે કેવું વર્તન કરવામાં આવતું હતું તેની પણ માહિતી આપી. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ આપવીતી વર્ણવતા કહ્યું કે પાકિસ્તાનમાં એમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તેમાં પણ મહિલાઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનું પણ મહિલા શરણાર્થીએ જણાવ્યું હતું. જોકે મહિલાએ સીએ કાયદો લાગુ કરવા બદલ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો. लेकिन 2014 में जब से मोदी जी का गवर्नमेंट आया उन्होंने इस विषय पे काम करना शुरू किया और 2016 में सबसे पहले कलेक्टर को पावर दिए गए. जो फाइलें सिटीजनशिप की पहले जिन फाइलों को 3 से 4 साल लगते थे दिल्ली जाके कंप्लीट होती थी, ये जो कलेक्टर को पावर दिए गए उसके बाद वो फाइलें 6-6 महीने में क्लियर होने लगी. मेरा नागरिकता 2016 में हुआ और मैंने जो पीड़ा फील की और जो मैंने स्ट्रगल सहा कि मुझे पता है कि कैसे धक्के खाए जाते हैं नागरिकता के लिए और जो इंडियन होने का जो हमको मतलब हम जो वहाँ से आते थे ना यहाँ पे भले हम उसको भी अपना कंट्री नहीं मानते पर यहाँ आने के बाद भी ऐसा लगता था कि हम पाकिस्तानी हैं. तो वो जो एक हमारा घर मतलब हम हिंदुस्तानी हैं वो जो हमें सौभाग्य दिया ना, हमें जो फीलिंग्स दी हैं वो मोदी जी ने दी है. तो उसके लिए ये सीएए लागू होने के लिए मैं मोदी जी को, आदरणीय अमित शाह जी को बहुत बहुत धन्यवाद करना चाहूँगी. हमारी पूरे जितने भी लोग आए हैं वहाँ से उन सबकी तरफ से बहुत बहुत धन्यवाद. खुशी के तो वो कहते हैं ना इतने आंसू हैं कि हम उन आंसुओं की दास्तानी बयान नहीं कर सकते. हमें यहाँ पर 18 से 19 बरस हो गए और इस समय के लिए हमने बहुत इंतज़ार किया. हम मोदी जी का बहुत बहुत शुक्रिया अदा करते हैं कि जिन्होंने ये कानून लागू किया और हम कराची पाकिस्तान से हैं, वहाँ रहते थे. जब बाबरी मस्जिद का मसला हुआ, प्रॉब्लम हुआ, तब हम यहाँ पर आए. हमारा भी वहाँ बहुत ही अच्छा हुआ था, बना हुआ था, घर वर सब छोड़ छाड़ कर हम यहाँ पर आए. मगर यहाँ पर हम इतने सेटल हो रहे हैं मगर प्रॉब्लम क्या है कि नेशनलिटी नहीं मिल रही. अब ये सीए कानून पास हो रहा है तो हम इसके लिए बहुत बहुत आभारी हैं मोदी सरकार के और RSS टीम के भी आभारी हैं.